તો આજે કદાચ કોઈ મંદિરમાં જાઓ ને તરત જ અંદર તમારી અંદર ખરાબ વિચારો ચાલુ થઈ જતા છે કઈક દીકરા દીકરીઓની અંદર જે વિચારો બાજુવાળા ના કહેવાય જે વિચારો કોઈને ના કહેવાય તમને પોતાને એવું થાય કે હારો હું લુચ્ચો આવો નીચ છું અમુક દીકરા દીકરીઓ ભક્તિ એટલે ના કરે મારું મન આવું રહેશે સારી જગ્યાએ જ ખોટા વિચારો આવી જાય છે નહીં કરવા છતાં વિચારો આવી જાય છે તેનું કારણ શું છે આ વાત મગજમાં ફીટ કરી લો ચમ મને ખબર છે કે આખી દુનિયામાં ભૂવા ઘેર ઘેર છે પણ કોણ શું છે કોણ ચેવું છે એની ભાવનાઓ શું છે એનો સ્વભાવ શું છે ચેક કર્યા વગર ચોય ઓતરો ભરોસો ના કરતા આટલી મારી મેલેડીની સલાહ છે કદાચ હું માતા છું ને તો મને 17 વખત ચકાસો મને 17 વખત તપાસો એક નહીં 21 રવિવાર ભરો અને તપાસો કદાચ આ અંદર ખોને ચોય કદાચ છેતરપિંડી તો નહીં કરતા તારે મારી પર ઓતરો વિશ્વાસ કરજો નકર મારી પર ના કરતા હું જાહેરમાં કહું છું માતાને તો કોણ જે દીકરો સચ્ચાઈના માર્ગે રહેતો હોય સત્ય રહેતો હોય ઈમાનદારીનું ખાતો હોય કોઈનું અનીતિનું લેતો ના હોય એવા ભક્તોને માતા વાલ કરે હવે આ તો માતાની દીવાબત્તી ભક્તિની આરતી ખૂબ કરતા હોય અને બાર ચોરી કરે બેઈમાની કરે કોઈને છેતરપિંડી કરે કોઈને ઉલ્લુ બનાવે તો માતા તમને કૃપા કરે કહો કદાચ આ વાતે સુધરી જાવ ને કે મારી જોડે ભલે 15,000 રૂપિયા પગાર પાડું છું મહેનતના 15,000 બીજા 25,000 તમને એક્સ્ટ્રા કદાચ બેઈમાની કરવાના મળતા હોય ને પણ એ 25,000 ઠુકરાઈને 15,000 જે દીકરો કમાતો હોય ને ઈમાનદારીના મહેનતના એના મારા જેવી મેલડી શંકર જેને એક વખત કદાચ આ ચૂંદડીનો મોહ લાગી ગયો ને એના જગતમાં કદાચ મારા ભક્તિનો રંગ ઉતારવા દઉં તો ગોળા હું સોલંકી પેઢીની રો મારી મેલડી નહીં તારી ચૂંદડી મન મારો મોયો મેલડીમાં હે ભૂખાર મેલડી એ બારે જાવારી માં હું તો રવિવાર ભરવા આયો બારે જામો હો ભૂખાર મેલડી એ બારે જાવારી બહુચર રામ રામ મને સંભળાતું નહીં રામ રામ